પોરબંદરના જુબેલી વિસ્તારમાં આવેલા મામાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં મહાનુભાવો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદર જુબેલી વિસ્તારમાં આવેલા મામાદેવ મંદિરનો જીર્ણોદ્ધારનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મંદિરની વિધિ, મામાદેવનો મહાયજ્ઞ અને ધ્વજારોહણ બટુકો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, નગરપાલિકા પ્રમુખ ચેતનાબેન તિવારી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજનમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા સહભાગી બની હતી. અહીં યોજાયેલા બટુક ભોજનનો પણ 300થી વધુ બટુકોએ લાભ લીધો હતો. અગાઉ અહીં મંદિર ખૂબ ખંડેર જેવી હાલતમાં હતું અને અહીં પાણી પણ ભરાતું હતું. આથી જય મામાદેવ મિત્ર મંડળ દ્વારા તેનું 4.5 લાખના ખર્ચે નવનિર્માણ કરાવ્યું છે અને 1.5 માસથી વધુ સમય કામ ચાલ્યા બાદ તેનું નવનિર્માણ થતાં સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ. કાર્ય છે જુબેલીમાં બરડાઈ બ્રાહ્મણ મંડી પાસે આવેલ જ્ઞાનેશ્વર મહાદેવ મંદિરની સામે જય મામાદેવ મિત્ર મંડળ દ્વારા મામાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે, જેમાં સવારે ધ્વજાજી, મહાયજ્ઞ અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાંજે બટુક ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પોરબંદરના પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાબુભાઈ બોખીરિયા, નગરપાલિકા પ્રમુખ શ્રી ચેતનાબેન તિવારી અને ખાસ રામદેવભાઈ મોઢવાડિયા ઉપસ્થિત રહ્યા હતા.